પછી 2 કલાક જેવો સમય થયો ને પછી બધા ત્યાં મહેમાનો બધા આવ્યા, બધા દર્શન કરતા હતા. અને પછી મને કહ્યું કે મહારાજ હવે 2 કલાક બીજી થઈ ગઈ, હવે કદાચ એકવાર ટ્રાય કરો. તો મેં કાના પાસે એમને મને દૂધ આપ્યું અને દૂધ લઈ અને મેં આમ રાખ્યું તો દૂધ બધું સમાપ્ત. આ સમયની અંદર આ વસ્તુને માનવા માટે કોઈ તૈયાર થાય નહીં. પણ હું વ્યાસપીઠ ઉપરથી બોલું છું અને મેં મારી સગી આંખે જોઈ અને એ કાનાની પધરામણી પણ કરે છે. કોઈને કરાવી હોય તો કોઈ પણ કથાઓમાં એમાં એ કાનાને લઈ જાય છે. અને કાનો કઈ રીતે આવ્યો તો એ પણ હું તમને કહી દઉં કે એક બેન હતા, એમને ભગવાન દ્વારકાધીશ ઉપર બહુ જ ભરોસો. નિત્ય આખો દિવસ ભગવાનની સેવા પૂજા આવું બધું કરે. એક વખત દ્વારિકામાં એ દર્શન કરવા ગયા પૂનમ ભરવા માટે. એટલે દર્શન કરીને બહાર નીકળ્યા એટલે એમને એમ થયું કે લાવ ને આવી છું તો ભગવાનની એક મૂર્તિ લઈ જઉં મારા ઘેર નવી, ભગવાનની સેવા પૂજા થશે. આમે મારે સંતાન નથી તો કાનો ઈ જ મારો સંતાન, એ જ મારું બાળક. અને જેમ બાળકને લાડ લડાવું એવી રીતે હું કાનાને લાડ લડાવીશ. આવા ભાવથી દુકાનવાળા પાસે મૂર્તિ ખરીદવા ગયા. એ જ્યાં જઈને ઉભા રહ્યા ત્યાં એક મૂર્તિ એમાંથી બહાર આવી અને બેનને કે તારે સંતાન નથી ને, તું મને લઈ જા તારા ઘેર. જેમ બાળકનું પાલન પોષણ કરે ને એવી રીતે મારું પાલન પોષણ કરજે. અને ઈ મૂર્તિ ઈ બેન ઘેર લઈને આવ્યા અને સવારથી જાગી આખો દિવસ. એને સંતાન નથી, પતિ પત્ની છે, એ જ બાળક, એ જ પુત્ર. અને એને લાડપાનથી ભગવાનને લાડ લડાવે છે. અને મને નંબર પણ આપ્યો હતો એમને કે મહારાજ એવું નહીં, કોઈ જગ્યાએ પધરામણી કરાવી હોય તો અમે આ કાનાની પધરામણી પણ કરાવીએ છીએ. પણ આ સમયની અંદર તમે નહીં, કોઈ માન જ નહીં આવે. પણ મેં વાલા પ્રથમ દિવસે એક વાત કરી હતી કે સત્ય એટલે કોણ? સત્ય એટલે ઈશ્વર. આજે ધર્મના બધા જ પાયા તૂટી ગયા પણ માત્ર ને માત્ર ધર્મ એક જ પાયા ઉપર ટકી રહ્યો છે અને એ બીજું કોઈ નહીં, સત્ય ઉપર. જય હો. એટલે તમે એવું ના માનશો કે આ જગતમાંથી સત્ય નીકળી ગયું છે.